તો હેલો ફ્રેન્ડ્સ, GSSSB બરાબર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ટોટલ 82 જગ્યાઓ પર એક્સરે આસિસ્ટન્ટની જોબ બહાર પાડી છે અને આ ભરતીનો નંબર છે 433. અને સૌથી ખુશીના સમાચાર તો એ છે કે આ માત્ર 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. એના માટે કોઈ ગ્રેજ્યુએશનની જરૂર નથી. એટલે માત્ર 12 સાયન્સ પાસ કરીને પણ તમે ગવર્મેન્ટ એમ્પ્લોય બની શકો છો. એટલે 12 સાયન્સ તમે પાસ કર્યું હશે, 12 સાયન્સની ઉપર ગ્રેજ્યુએશન કર્યું હશે, કોઈ તકલીફ નથી. પણ જેને માત્ર 12 સાયન્સમાં પાસ કર્યું હશે ને તે પણ આ જગ્યાએ ફોર્મ ભરી શકશે. ટોટલ 82 જગ્યાઓ છે અને જગ્યાઓમાં આગળ કંઈક આ રીતે આપેલી છે કે અધિક નિયામક શ્રી તબીબી સેવાઓ એટલે કે ગાંધીનગર દ્વારા ટોટલ 76 જગ્યાઓ છે અને એમાં કંઈક આ રીતે સત્તાવાર જગ્યાઓ ફાળવેલી છે. અને કામદાર રાજ્ય વીમા યોજના કચેરીએ 6 જગ્યાઓ કંઈક આ રીતે ફાળવેલી છે. હવે સવાલ એવો આવે કે આમાં તૈયારી કેવી રીતે કરવી અને 82 જગ્યામાં મારે સ્થાન કેવી રીતે મેળવવું. તો એકદમ સાચી જગ્યા અને સાચા વિડીયો આવ્યા છો, કારણ કે હું તમને બીજી એક વસ્તુ બતાવું. ગયા વર્ષે 346 ભરતી નંબર 346 સેમ આવી હતી 2025 અને 26માં. એપ્રિલમાં મેં અને માનસી મેડમે ફોર્મ ભર્યા હતા. એમાં ડિસેમ્બરમાં એક્ઝામ આવી અને એ એક્ઝામમાં ચોંકાવનારું એવું રિઝલ્ટ આવ્યું. ટોટલ લગભગ 7-8 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. એમાં મારું પણ નામ છે અને માનસી મેડમનું પણ નામ છે. ફાઇનલ રિઝલ્ટમાં અમે બંને જણ પાસ થઈ ગયા છે અને આ વખતની એક્ઝામ માટે અમે તૈયારી કરાવવાના છીએ. એ તૈયારીમાં જોડાવવું હોય તો નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ફટાફટ જઈને એકવાર જોડાઈ તો જાવ જ. હવે ફરીથી ટોપિક પર પાછા આવી જઈએ. તો આ ભરતી પ્રક્રિયાની અંદર તમને થોડી છૂટછાટ પણ આપેલી છે કે જો મહિલા ઉમેદવાર છે તો 5 વર્ષ છૂટછાટ મળશે. અનામત કેટેગરીના પુરુષો માટે 5 વર્ષનું છૂટછાટ છે. મતલબ કે આ રીતે છૂટછાટ છે. જનરલ વાળા મેલને છૂટછાટ રહેતી નથી. પણ વય મર્યાદા કંઈક એવી છે કે 18 વર્ષથી ઓછા નહીં અને 33 વર્ષ એટલે 3/8/2026ના રોજ જેના 33 વર્ષ અથવા એનાથી વધી જતા હોય એવા લોકો ફોર્મ નહીં ભરી શકે. તો જે લોકો 33 વર્ષથી ઓછા છે એ લોકો જનરલ કેટેગરીમાં ફોર્મ ભરવા માટે યોગ્યતા દર્શાવે છે. હવે વાત કરીએ પગાર. પગાર 26,000 પર મંથ પ્રમાણે અને જે પે સ્કેલ છે એ 19,900 થી 63,200 રહેશે. હવે વાત કરીએ પગારની. તો સરકારી નોકરી છે, કામ પણ હળવું રહે છે અને પગાર પણ સારો રહે છે અને આખી જિંદગીની શાંતિ. એટલે હું તો એવું કહીશ કે 6 મહિના મહેનત કરી લો અને સીધી ભરતીની અંદર તમે તમારું સ્થાન મેળવી લો. હવે તમે જો અહીંયા લાયકાતની જો વાત કરીએ ને તો તમે ખાલી હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ, જેની અંદર તમારા મેઇન સબ્જેક્ટમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ આ 3 વિષય હોવા જોઈએ. એની સિલેબસની પણ વાત કરીશું. એનો વિડીયો પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જશો તો લિંકમાં તમને મળી જશે કે શું સિલેબસ રહેશે અને કેવી રીતે આપણે તૈયારી કરવી જોઈએ. બીજી વસ્તુ કે એ સિવાય તમારી પાસે કમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક નોલેજ એટલે કે CCC સર્ટિફિકેટ હોય તો પણ ચાલે. 10મા 12માની અંદર કોમ્પ્યુટર એઝ એ સબ્જેક્ટ હોય તો પણ ચાલે. અથવા તો કોમ્પ્યુટરનું ટ્રેનિંગ લીધેલું કોઈ પણ સર્ટિફિકેટ આમાં માન્ય ગણાય છે. એ સિવાય હિન્દી, ગુજરાતી અથવા બંને ભાષાનું જ્ઞાન તમે ધરાવતા હોવા જોઈએ. હવે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ. સિલેબસ તો નહીં મેડમ, સિલેબસ માટે આપણે એક અલગથી જ વિડીયો બનાવીશું. અરજી ક્યારે ચાલુ થાય છે? આની અરજી 20/7/2026 થી શરૂ થશે અને 3/8/2026 આ ના ફોર્મ ભરાવાનો લગભગ રાતના 12 વાગે છે.
12 વાગ્યા બંધ થઈ જશે. એટલે ભૂલ્યા વગર 3 તારીખ પહેલા, અને 3 તારીખની રાહ જ ના જોઈ, બરાબર ને મેડમ? 3 તારીખ પહેલા જ આપણે આના ફોર્મ ભરી દેવા જોઈએ. ઓજસની વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરી દેવાનું, અને ફી ભરવાની અંતિમ તારીખ લગભગ 6 તારીખ પહેલા તમારે એની ફી ભરવાની. હવે આની ફીસ કઈ રીતે છે તે હું તમને જણાવી દઉં કે આની ફી આ લોકોએ રાખી છે બિન અનામત વર્ગ જનરલ કેટેગરીના વ્યક્તિઓ માટે 500 રૂપિયા છે, એમાં મેલ ખાસ, અને જ્યારે ફિમેલ અને જે અનામત કેટેગરીના જેટલા લોકો છે એ બધા માટે 400 રૂપિયા. હવે તમે જો આ પરીક્ષા આપી દેશો પછી જે લોકો નહીં આપે એમના ખાતામાં પૈસા જમા નહીં થાય, પણ જે લોકો આપી દેશે પરીક્ષા એમના આ પૈસા પાછા આપવામાં આવશે. તો છેલ્લી તારીખ 6/8/2026 છે, એ પહેલા તમારે ફોર્મ ભરી દેવાના રહેશે. ઓકે, તો આ માહિતી છે. હા, વાત કરીએ એક્ઝામની ટાઈપ CBRT કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ લેવાય છે. જો છોકરાઓ મીન્સ વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં આપવાના છે એ લોકોની સંખ્યા ઓછી થાય તો વધારે થાય તો લગભગ એ MCQ સિસ્ટમથી પરીક્ષા લેશે. હવે એમાં પણ 2 પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી. એમાં પાર્ટ એ જે હોય છે તેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન, ગાણિતિક કસોટીઓ, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, એની સાથે 90 માર્કના 90 MCQ હોય છે. અને સંબંધિત વિષયમાં તમારે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ના MCQ હોય છે. તેમાં ફિઝિક્સના 50 MCQ, કેમેસ્ટ્રીના 30 MCQ, બાયોલોજીના 30 MCQ અને ઇંગ્લિશના 20 MCQ. આ ટોટલ 120 માર્ક્સનું પાર્ટ બી હોય છે, અને પાર્ટ એ તમારો 90 માર્ક્સનો હોય છે, જેમાં ગણિત અને રિઝનિંગ તો હું એક જ માનું છું. વાત રહી 30 માર્ક્સમાં, એમાં ઇંગ્લિશ અને ગુજરાતીનો એક કોમ્પ્રિહેન્શન આવશે, 5 માર્ક્સનો ઇંગ્લિશ, 5 માર્ક્સનો ગુજરાતી, 10 માર્ક્સ એ ટોટલ 10 માર્ક્સ, 10 માર્ક્સનું ભારતનું બંધારણ થઈ જશે, અને બાકીનો જે 10 માર્ક્સનો પોર્શન છે તે કરંટ અફેર્સ લઈ લેશે. તો આ એક જ પેપર છે વિદ્યાર્થી મિત્રો, 1 કલાકનો સમય હોય છે એના 3 માટે. કલાકનો સમયગાળો હોય છે. સારી રીતે પરીક્ષા આપો, તો સારી રીતે તમે પાસ થઈ શકો એવું જ લેવલ હોય છે આનું. 12 સાયન્સ તૈયારી કરેલા, 12 સાયન્સ પાસ કરેલા દરેક વિદ્યાર્થીઓએ આનું ફોર્મ ભરી દેવું જોઈએ. અને જે વિદ્યાર્થીઓ અમારી સાથે મહેનત કરવા માંગતા હોય, 6 મહિનામાં ગવર્મેન્ટ જોબ મેળવવા માંગતા હોય, એવા બધા જ વિદ્યાર્થીઓ નીચે WhatsApp લિંક આપી છે.